અમદાવાદથી સમાચાર કાગડાપેટના મજૂર ગામમાં મંગળવારે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। લગ્ન પ્રસંગમાં ડાન્સ કરવાના મુદ્દે મહેન્દ્ર સોલંકી નામના યુવકને અન્ય યુવાનો સાથે બોલાચાલી થઈ, જેમાં ઉશ્કેરાયેલા યુવાનોએ છરીના ઘા મારીને મહેન્દ્ર સોલંકીની હત્યા કરી નાખી। હત્યા બાદ ફરાર 4 આરોપીને કાગડાપેટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા। ભરત, અમિત, જયેશ અને જીગા નાના આરોપીની પોલીસે ધરપકડ કરીને હત્યા સહિત અલગ અલગ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર ગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે। ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। કુલ 4 આરોપી સંડોવાયેલા છે, જેમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને જિગ્નેશ ઉર્ફે જીગો આ 4 આરોપીઓ છે। જે ચારેય આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે।